છેલ્લો અને પાંચમો મુદ્દો, જેમાં હરિયાણાના ગુરુગ્રામમાં એક પિતાએ પોતાની ટેનિસ ખેલાડી પુત્રી રાધિકા યાદવની હત્યા કરી અને તેનું કારણ હતી એક ઇન્સ્ટાગ્રામની રીલ. આ રીલમાં રાધિકાના અભિનયથી શરૂ થયેલો વિવાદ આટલો ભયંકર બની જશે એ કોણે વિચાર્યું હતું? શું આ પરિવારની બેદરકારી હતી કે પછી સમાજની સંકોચિત માનસિકતા? રાધિકા યાદવ એક ટેનિસ ખેલાડી અને ઉભરતી અભિનેત્રી. એ કારવા ગીતની રીલમાં સહ અભિનેતા ઇનામુલ હક સાથે અભિનય કર્યો હતો. આ 42 સેકન્ડની રીલમાં રાધિકા ઇનામુલના ખભા પર માથું રાખીને બેઠેલી જોવા મળી. આ રીલે સોશિયલ મીડિયા પર વિવાદ જન્માવ્યો અને સંબંધીઓએ વાંધાજનક ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું. આ વિવાદ રાધિકાના પિતા દીપક યાદવ સુધી પહોંચ્યો અને પછી રાધિકાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ થયું અને આખરે દીપકે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી રાધિકાની હત્યા કરી. આ ઘટનાએ ઘણા સવાલો ઊભા કર્યા છે. શું એક રીલ આટલો મોટો વિવાદ ઊભો કરી શકે? શું પરિવારની સંકુચિત માનસિકતા અને સમાજનું દબાણ આ હત્યાનું કારણ બન્યું? ત્યારે અનેક સવાલો આને લઈને ઊભા થાય છે કે તેના પિતાએ તેના પોતાની દીકરીની હત્યા કેમ કરી, કે માત્ર એક રીલના કારણે જ પોતાની દીકરીની હત્યા કરવામાં આવી તે એક કેટલું યોગ્ય પગલું કહેવાય? શું એક રીલ આટલો મોટો વિવાદ ઊભો કરી શકે છે? દરેક ટેનિસ ખેલાડી પોતાના અભિનયની હવે શરૂઆત કરવા જઈ રહી હતી અને જે સમાજનું જે દબાવ છે તેના કારણે તેના જ પિતાએ પોતાની દીકરીની હત્યા કરી. મનોચિકિત્સક પ્રશાંત ભીમાણી આપણી સાથે જોડાઈ ગયા છે. જી પ્રશાંતભાઈ, સોશિયલ મીડિયા હવે જીવ લઈ રહ્યું છે, શું કહેશો? એબ્સોલ્યુટલી. અત્યારે સોશિયલ મીડિયાનું એટલું બધું વળગણ થઈ ગયું છે કે લોકો પોતાની આખી લાઈફ એની સાથે જોડી રહ્યા છે. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે લોકો સોશિયલ મીડિયાથી એટલા બધા પ્રભાવિત થઈ રહ્યા છે કે એને વર્ચ્યુઅલ વર્લ્ડને જ વાસ્તવિક દુનિયા માનતા થઈ ગયા છે. અને પ્રોબ્લેમ એ છે કે આ બધાના કારણે સામાજિક સંબંધો જે છે એમાં બહુ જ ખટાશ ધીરે ધીરે આવતી જાય છે. કારણ કે દરેક વ્યક્તિનું પોતાનું એક વિશ્વ રચાતું જાય છે. આ વિશ્વની અંદર, એટલે જેને આપણે સ્ક્રીનનું વિશ્વ કહીએ, આ વિશ્વની અંદર બીજા કોઈ લોકોને એન્ટ્રી આપવા વ્યક્તિઓ માંગતા નથી. કારણ કે એને એવું થાય છે કે મારી પ્રાઇવસી ભંગ થઈ જશે, અને એના લીધે જ એ લોકો વાસ્તવિક સંબંધો તરફથી વિમુખ થઈ રહ્યા છે. એટલે સોશિયલ મીડિયા જે છે એ એટલું બધી ભયંકર રીતે લોકોના વર્તન પર અસર કરી રહ્યું છે. હજી તો આપણને એ ખબર જ નથી કે આવનાર સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણા પર કેટલી ભયંકર અસરો કરશે. એટલે આ ડેફિનેટલી એક ચિંતાનો વિષય છે. પ્રશાંતભાઈ, નાની નાની વાતોમાં હત્યા કરવામાં આવે છે, શું કહેશો? મૂળભૂત રીતે લોકોના મનમાં રહેલી જે બાબતો છે એ હવે ક્ષતિ થાય છે. લોકોની અંદર જે ટોલરન્સ લેવલ જે છે ઘટી ગયું છે, સહનશીલતા ઘટી ગઈ છે. મારી સ્પેસ, મારી લાઈફ અને મારું પર્સનલ પ્રોફાઇલ એમાં કોઈને આપવાનો અધિકાર નથી, આ પ્રકારની માનસિકતા ખૂબ વધી ગઈ છે. એટલે પોતાના ઘરના લોકોને પણ હવે આજકાલ અમુક લોકો બહારના અને દૂરના માણસો છે એવું માનતા થઈ ગયા છે. એટલે આ આખી સ્થિતિની અંદર જો લોકોને મનની અંદરના જે ભાવ છે, જેમાં આક્રમકતા છે, પ્રેમ છે, દુઃખ છે, નિરાશા છે, બધું જ અભિવ્યક્ત થાય છે. અને એગ્રેશન તો એટલું બધું અભિવ્યક્ત થાય છે. એનું તમને બહુ મોટું ઉદાહરણ આપું કે અત્યારે તમે જોશો કે ઘણા બધા યંગસ્ટર્સ જે છે એ વિડીયો ગેમ રમી રહ્યા છે. અને ઘણા બધા લોકો, યંગસ્ટર્સ એવું નહીં, ઘણા બધા રમી રહ્યા છે. એમાં મોટે ભાગે હિંસાનું પ્રાધાન્ય ખૂબ હોય છે કે તમે કોઈને મારો અને પછી જ તમને પોઈન્ટ્સ મળે અને આગળ વધો. એટલે જો તમે કોઈને મારો છો તો તમારા બ્રેઇનની અંદર ડોપામીન જરે છે, અને ડોપામીન જરે છે તો ખૂબ આનંદ આવે છે. ભલે એ વર્ચ્યુઅલ રીતે હોય, એનો આનંદ આવે છે, ને એના કારણે ફરીને ફરી એ ક્રિયા કરવાનું મન થાય છે. એટલે મગજની અંદર આક્રમકતાની પ્રવૃત્તિ અને વૃત્તિ વધતા જાય છે, અને એના લીધે વ્યક્તિ આ પ્રકારનું હિંસક વર્તન કરી બેસે છે વાસ્તવિક દુનિયા. પ્રશાંતભાઈ, આવી ઘટના બને તો સાવચેતી શું રાખવી જોઈએ? સૌથી પહેલા તો આપણો સ્ક્રીન ટાઈમ નિર્ધારિત કરી દેવો જોઈએ. કારણ કે અને એ યાદ રાખવું જોઈએ કે વર્ચ્યુઅલ વર્લ્ડ કરતા વાસ્તવિક દુનિયા જે છે, વાસ્તવિક વર્લ્ડ છે, એ ખૂબ મહત્વનું છે. લોકોના સંબંધો ખૂબ મહત્વના છે. પોતાના જેને ગણીએ છીએ એ માણસો સાથેના સંબંધો ખૂબ મહત્વના છે. એની સાથે સાથે આપણે સમજવું જોઈએ કે સ્ક્રીન ઉપર આવે તે બધી જ બાબતો સાચી હોય એવું જરૂરી નથી.
એટલે એક પ્રકારનો સારાનો વિવેક જેને કહેવાય, અથવા તો હું એને કહીશ કે સોશિયલ મીડિયા લિટરસી જેને કહેવાય, સાક્ષરતા જે કહેવાય, એ ખૂબ જરૂરી છે. અને એનાથી આપણને ખબર પડે કે આવું કરવું જોઈએ ને આવું ન કરવું જોઈએ. બીજું કે તમે જ્યારે જમવા બેસો છો, જ્યારે તમે સુરત આવશો એના 2 કલાક પહેલા આ બધા તમારા મોબાઈલને તમારાથી દૂર કરી દેવું જોઈએ. જરૂર વગર ડૂમ સ્ક્રોલિંગ કરતા લોકો જે છે સોશિયલ મીડિયા પર, એવા લોકો પોતાને ભયંકર નુકસાન પહોંચાડી રહ્યા છે. એની અત્યારે એ લોકોને સમજ નહીં આવે, વખત ખબર પડશે કે એમનું ધ્યાન કેન્દ્રિત ઘટી ગઈ છે, ઊંઘ ડિસ્ટર્બ થઈ છે, આપણે વાત કરી તેમ ચીડિયાપણું આવી રહ્યું છે. એટલે મોબાઈલને જરૂર હોય એટલો જ વાપરવો એ ખૂબ સમજવા જેવી બાબત છે. ને જે વિશ્વના બીજા દેશોમાં લોકો આવું જ સમજણભર્યું વર્તન કરે છે. ભારતમાં અને અમુક બીજા બધા દેશોમાં જ્યાં ખૂબ ઇઝીલી તમને વાઈફાઈ મળી જાય છે, ત્યાં ડૂમ સ્ક્રોલિંગ ખૂબ વધુ, એ ઘટાડવું પણ સાચી વાત છે. પ્રશાંતભાઈ, જોડાવા બદલ આપનો આભાર.